મારા બળ એ પટેલ મારા બળ મારી પાસે અરે પ્રેમજ્યા કયું મંદિર કહેવાય? હે સૂર્યનારાયણ ભગવાન મંદિર ક્યાં આવ્યા? જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. તમારું નામ શું છે? મારું નામ પ્રતાપભાઈ ખાચર છે. અમારું ગામ અહીંયા થાનગઢ બાજુમાં છે. આપણે સોનગઢ અને થાનગઢની વચ્ચે આવેલું છે સુરત દેવળનું મંદિર આપણું. આ લગભગ છે ને 800 થી 900 વર્ષ જૂનું મંદિર છે આપણું આ સૂર્યદેવ ભગવાનનું. અને ભૂકંપની અંદર આ મંદિર પડી ગયેલું હતું, પછી આનો જીર્ણોદ્ધાર કરેલો છે આપણા મંદિરનો. અને 1100ની સાલની આજુબાજુ જે અમારા દરબારો હતા એમને આ મંદિરને ટૂંકમાં જીર્ણોદ્ધાર કરેલો હતો વાળા સાહેબ. એ સમયથી આ મંદિર આવેલું છે. અને કાઠી દરબારોનું ટૂંકમાં આપણે સમજો ને કે સૂર્યના ઉપાસક હતા, એટલે વર્ષોથી સૂર્ય ભગવાનની પૂજા કરી. અને અત્યારે પણ અમારે અહીંયા 3 દિવસના ઉપવાસ પણ આવે છે કે જ્યારે આખો કાઠી સમાજ 3.5 દિવસનો અન્નનો ટૂંકમાં ત્યાગ કરેલો 3.5 દિવસના ઉપવાસ કરતા હોય છે. મંદિર સૂર્યના ઉપાસક કાઠી સમાજ છે એનું મંદિર આવેલું છે. બહુ ટૂંકમાં પૌરાણિક મંદિર છે સૂર્યદેવનું. તમે ક્યાંથી આવ્યો? જય ભગવાન. હું આણંદથી આવ્યો છું. ઓકે, આણંદથી. અને મારી યુટ્યુબ ચેનલ છે વાગડ સંતોના ધામ બરાબર 5165. અને આ ચેનલમાં આવશે. બરાબર. અને તમને આ મંદિરની માહિતી તમને ક્યાંથી મળેલી છે? હા, મને અમારા પ્રેમજી ભગત છે ને હા, એ રામટેકરી બરાબર. હા, એમના ગુરુ છે, ત્યાં અમે આવ્યા હતા ને એ અમને અહીં દર્શન કરવા લઈ આવ્યા છે. ઓકે, આની પહેલા તમે સાંભળેલું છે આ મંદિર બાબતમાં? હા, એકવાર અમે પેલા સાહિત્યમાં સાંભળેલું એટલે અમે અહીં આવેલા છીએ. સગરામ બાપુના જે પેલા છે ને પેલા સાહિત્યકાર છે ત્યાં આવે છે ને એમણે એકવાર સાહિત્યમાં કહ્યું. પૌરાણિક ટૂંકમાં કાઠી સમાજનો અમારો ઉજળો ઇતિહાસ છે. આ ટૂંકમાં એની સાબિતી છે કે જે તે સમયે આ ટૂંકમાં રણભૂમિનું ટૂંકમાં મેદાન હતું ત્યારે યુદ્ધે થયેલા છે. ત્યારે અમારા કાઠી સમાજે ઘણા બલિદાન આપેલા છે. નીચે તમે પાળીએ જોઈ શકો છો. હા, જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ગાડી કાઢતે બોલી તો